તું કે શું કીધું બેટા? મોહમાયાના બંધનમાંથી મોહ માયાના બંધનમાંથી છૂટવું હોય તો શું કરવું, કેવી રીતે છૂટવું? મોહમાયાના બંધનમાંથી છૂટવું હોય તો શું કરવું, કેવી રીતે છૂટવું? હા. પણ મોહમાયાનું બંધન લાગ્યું છે કોને? આ જીવને લાગ્યું છે, બરાબર? હમ. હવે જીવ જે છે એ સુરતા છે. એને તમે લગાડો ચાલતા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દમાં, એટલે મન ત્યાં સ્થિર થઈ જાય. મન જ આ મોટામાં મોટું બંધનનું કારણ છે, બરાબર? જો મન અસ્તિત્વમાં છે ત્યાં સુધી જ આ બધું ચાલી રહ્યું છે. મનનું અસ્તિત્વ ન રહીએ એટલે વિચારો પણ સમાપ્ત, બરાબર? અને વિચારો દ્વારા જ આ બધું કાર્ય થાય છે. હવે મન જ અસ્તિત્વમાં ન રહીએ તો આ બધું સમાપ્ત થઈ જાય. એટલે આ માયાના બંધનનું કારણ મન જ છે, બીજું કોઈ નથી. કારણ કે સયાનાથ બાપુ એ ગુરુ તુલસીદાસને પ્રશ્ન કરે છે અને પૂછે છે કે શું પૂછે છે કે મંત્રનો જાપ કેમ કરવો, એમાં કેવી શક્તિ રહેલી છે? ત્યારે તુલસીનાથ જવાબ આપતા કહે છે કે સવા જીભથી બોલાય ને તે જ મંત્ર નથી, તે તો સાધારણ તેની છાયા છે. મંત્રનો મહિમા ભારી છે. તે મંત્ર સોહમ અખંડ થઈ રહ્યો છે. જે સોહમ શબ્દ અખંડ થઈ રહ્યો છે તેમાં મનને જોડી દે, મન ત્યાં સ્થિર થઈ જાય એટલે સોહમ સ્વરૂપ મન બની જાય. એટલે મન સ્વયં સોહમ સ્વરૂપ થઈ રહે છે. અખંડ શબ્દ ચાલી રહ્યો છે. હવે પછી અખંડ સોહમ શબ્દની અંદર તમે તમારું મન સ્થિર થઈ ગયું, સુરતા સ્થિર થઈ ગઈ, પછી સોહમ સ્વરૂપ થઈને પછી જ આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર? હવે જો આત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી લીધું, આત્માને જાણી લીધો, જોઈ લીધો સુરતા દ્વારા, બરાબર? પછી તમે આત્માને જાણીને આત્મ જ્ઞાની જે વ્યક્તિ હોય છે તે સંસારમાં રહીને આત્માનું ચિંતન, સોહમ શબ્દનું ધ્યાન ધરી શકે છે. કારણ કે ધ્યાનપૂર્વક શ્રવણ કરવાનો છે આને. તેનાથી દરેક વસ્તુ પ્રત્યક્ષ બનીને ઊભી રહે છે. એની શક્તિ અપાર છે. શ્વાસ ઉશ્વાસમાં કરેલા મંત્રના અજપ્પા જાપથી ઇન્દ્રિયો વશ થાય છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો બધી વશ થઈ જાય, આપણા કાબૂમાં આવી જાય, એટલે મન પણ કાબૂમાં આવી જાય. એથી ધ્યાન સમાધિમાં જે અભેદ થવાનું આ સામર્થ્ય પ્રગટ થાય છે. શક્તિ અને ચમત્કારો પણ સર્જે છે. યોગીઓ એને આત્મબળ કહે છે. અખંડ જાપથી ઉજ્જવળ થયેલો જે આત્મા હોય ને એ જ્ઞાનનો એ ઉમરો વટાવે ત્યારે એને પિંડ અને બ્રહ્માંડનો ભેદ સમજાય છે. ત્યાં સુધી ન સમજાય. કારણ કે આત્મા દ્વારા જ આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સિવાય અસંભવ છે. ખ્યાલ આવ્યો? ફરી પાછા સયાનાથ પ્રશ્ન કરે છે કે કયો પિંડ અને કયો બ્રહ્માંડ, એ વળી શું છે એમ? ત્યારે તુલસીદાસ કહે છે તુલસીનાથ કે યથા પિંડે તથા બ્રહ્માંડે. શરીર એ તો બ્રહ્માંડના આ એક બ્રહ્માંડનું નાનું રૂપ જ છે. બ્રહ્માંડ જે છે તે સૂર્ય, ચંદ્ર, તારા બધું આ શરીરમાં રહીને તમે માલિક બનો પછી એ હાજર. હવે આ શરીરમાં રહેલો જે આત્મા છે એ બધી જ શક્તિનું આ કેન્દ્ર છે, બરાબર? આત્મા છે તો જ આંખ જોવે છે, પગ હાલે છે, ઓદરી અન્ન પચાવે છે, અને સુખ શાંતિ અને સમુદ્રીના જે બીજ છે તેમાં જ છુપાયેલો છે. હવે કલ્પવૃક્ષ ક્યાંય બહાર નથી. કલ્પવૃક્ષ એ તો આપણા સ્વરૂપની અંદર જ છે. કલ્પવૃક્ષ એટલે શું? જેવી કલ્પના કરો એવું તમે થાય. તો કલ્પવૃક્ષ એ આત્મા જ છે. જેમાં જેવી કલ્પના કરશો, દાખલા તરીકે જે વિષય પર તમારું ધ્યાન ચોટશે એ વિષયમાં તમે પ્રવૃત્ત થઈ જશો. તમારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થશો તમે. એટલે જે વિષયો છે એ બધું ઉઠે છે ક્યાંથી? સરવાળે તો ચિત્તમાંથી જ ઉઠે છે અને મનમાંથી જ ઉઠે છે, બરાબર? ત્યારે ફરી પાછો પ્રશ્ન કરે છે સયાનાથ બાપુ કે મનને ભટકતું કેમ બંધ કરવું અને ઇન્દ્રિયોને કેમ વશ રાખવી, બરાબર? તે કીધું કે માયાથી પર થવું હોય તો કેવી રીતે થવું? એટલે આ મન જે ભટકતું છે ને એ જ માયાનું બંધનનું કારણ છે. માયામાં બાંધે તો મનને ભટકતું કેમ બંધ કરવું? જો મન ભટકતું બંધ થઈ જાય એટલે માયાનો અંત આવી જાય.
અને ઇન્દ્રિયોને કેમ વશ રાખવી આવો પ્રશ્ન કરે છે. ત્યારે તુલસીનાથ એને જવાબ આપતા કહે છે કે ભાઈ મન અને ઇન્દ્રિયો ઉપર ધ્યાન આપવાથી મન બંધ થાય છે અને ઇન્દ્રિયો વશમાં આવે છે. એની ઉપર ધ્યાન આપવું પડે. ધ્યાન એટલે શું? ધ્યાન એ સુરતા. હવે અનાયાસ સવાયનાથ બાપાના માથા ઉપર ગુરુએ હાથ મૂક્યો. તે ક્ષણે જ સવાયનાથ બાપાની શ્વાસોશ્વાસની ગતિ મંદ પડી ગઈ અને સ્થિર થઈ ગઈ. અને ગુરુએ બે આંખ વચ્ચે આજ્ઞા ચક્રમાં ધ્યાન રાખવા જણાવ્યું. ત્યાં સવાદાસ બાબાએ સંત તુલસીદાસને એની સાથેનો જે કાંઈ જન્માંતરનો સંબંધ હતો ને એને જન્મ કરવાનું અધૂરું રહી ગયેલું જે કામ દેખાયું અને પોતાના સ્વરૂપનું ભાન થયું. ક્ષણ માત્રમાં એ સત્યના દર્શન થઈ ગયા. હવે કઈ ત્રિકુટી અહીં વાત કરી છે? અરે દેહથી વિદેહ ત્રિકુટી. ના ના, સુરત નુરત ને શબ્દ. સુરત જ્યારે સોમ શબ્દને પકડે છે ત્યારે નુરત રૂપી આત્મ રૂપી પરમાત્મ રૂપી પ્રકાશને પકડે છે. નુરત એટલે પ્રકાશ થાય, સુરત એટલે ધ્યાન થાય અને શબ્દ એટલે સોમ શબ્દ થાય. સોમ શબ્દના મારફત ઉપર એ ત્રિકુટી દેહથી વિદેહ છે. નુરત સુરત ને શબ્દ. એક વાણીમાં નતું મેં કીધું ગગન મંડળની ગોખમાં નરસુતો નિરાધાર ત્રણ પુરુષોની સેવા કરે રામ કબીર રણુકાર. એમ ભગવાન રામની સુરતા, આત્મ રામની સુરતા પણ ત્યાં જ છે. સોમ શબ્દની સુરતા ત્યાં જ છે. સંત કબીરદાસની આત્માની સુરતા પણ ત્યાં જ છે. ગગન મંડળની ગોખમાં ધરતી અને આસમાનની વચ્ચે જે ગગન મંડળ છે ને એની ગોખ છે. એમાં ત્રિકુટી છે. પણ હાથ મૂક્યો માથે. હવે કયો હાથ મૂક્યો તો? હાથ એ જ એને જ્ઞાનનો હાથ મૂક્યો હતો. બાકી હાથ મૂકીને આગળના સંતો હતા હાથ મૂકીને શક્તિપાત કરાવતા, બરાબર? એને ઓરો પણ કહેવાય, કરાવતા. પણ અત્યારે આ સંભવ નથી. અત્યારે તો આ સંભવ છે જ નહીં. આમાં આપણે શું છે કે આળસ કરીએ છીએ ને, આળસમાં રહી જાય છે. આળસ એ જ છે આ વિષય વાસના રૂપી આળસ, ઊંઘ રૂપી આળસ, અજ્ઞાન રૂપી આળસ. તો આળસ કર્યા વિના જે પ્રભુનું સમરણ પુરુષાર્થ કરવા તથા એનાથી આપણે જે કાંઈ છે સમજો કે ભૂખ્યાની આતરડી ઠારવી એ પણ એક પ્રકારનો મંત્ર જ છે. આ બીજો મંત્ર દીધો એને. એક સોમ મંત્ર દીધો અને એક આ બીજો મંત્ર દીધો કે ભાઈ ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી આપો, અનાથોના નાથ બનો, ચકલાને ચણ આપો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ચકલાને ચણ, કબૂતરને દાણા નાખો, માછલાને લોટ નાખો, ગાયોને નિરણ નાખો, XYZ જે તમારાથી થઈ શકે તે શક્તિ એવી ભક્તિ. આ બીજો મંત્ર આપે છે. કહે છે કે ભાઈ કે જે ગીએ ટુકડો એને પ્રભુ ટુકડો, પછી પોતાની જાત મહેનતમાંથી ટુકડો દેવાનો તથા પ્રભુ ભજન શરૂ કર્યું એને સવાયનાથ બાપાએ. ત્યારથી સવાયનાથ સવગુણ દાદા કહેવાય ગયા. એ તરીકે પ્રસિદ્ધિ થયા, બરાબર? સીધો હિસાબ છે આ બધું. હા, સવાયનાથ બાપુ એક મહાન સંત થઈ ગયા. તમે અહીંયા જઈ આવો છો. અહીંયા આપણે રંગપુર છે ને, સવાયનાથ બાપુનો મૂળ જે ગુરુદ્વારો ને તો રંગપુર જ છે. જદુરામ બાપુની જગ્યા, રામદેવપુરનું મંદિર. હમણાં ત્યાં કંઈક મેળોનો ઉત્સવ હતો કાલ બીજનો. એટલે એ આમ તો આવે છે નાથધારામાંથી. નાથધારામાંથી જ આવે છે. ફકડાનાથ, સવૈયાનાથ એ બધા નાથધારામાંથી જ આવે છે. હા, નાથધારા એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા છે જેમાં શિવ સ્વરૂપી આત્મ તત્વને જ માનવામાં આવે ને આત્મ તત્વને જાણે સદાશિવ સ્વરૂપી પરમાત્માને જાણી લે છે. પણ આ એક જ રસ્તો એવો છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં તમારા મનને જોડો, મન ત્યાં સ્થિર થઈ જશે. અહીંયા બાંધો, આ એક થાંભલો જ છે શ્વાસોશ્વાસની ક્રિયાને. પછી મન પાસે જે કામ કરાવવું હોય એ કરાવી શ્વાસોશ્વાસમાં જોડો. પછી એક દિવસ મન બંધાઈ જશે, મનને અભ્યાસ થઈ જશે. જ્યાં ઢોર કે ફર્યા કરતું હતું એ સોમ શબ્દ રૂપી કિલ્લે બંધાઈ ગયું. હા, પછી એ તમારી સાધના સિદ્ધ થઈ ગઈ. એટલે હાલતા ચાલતા, ખાતા પીતા, બેતા ઉઠતા, ધંધે મેં જો કરે ધંધા, વહી પરમાત્મા કા બંધા. પણ હાલતા ચાલતા સોમ શબ્દ ભજન તમારું ચાલુ જ રહેશે. તમે સંસારમાં રહ્યો, દરેક જગ્યાએ, સંસારમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં, દરેક જગ્યાએ XYZ જે કે તમે જતા હોય આવતા હોય તે બધે રહેવાનું. અને સુરતા તમારી સોમ શબ્દની અંદર જ રહેશે. જેમ સહેલીઓ બે પાણી ભરીને આવતી હોય, વાતો કરતી આવતી હોય, બેડામાંથી પાણીનું એક કે ટીપું નથી પડતું ઉપર ગાગરમાંથી, ગાગર નથી પડતી, ગાંડો નથી પડતા, છૂટા હાથે તાલીઓ મારતી આવતી હોય, વાતો કરતી આવતી હોય છે.
અને સુરતા એની બેડામાં હોય છે એવી રીતના. સુરતા બેડામાં હોય ને એટલે ન કરે ને. હા, શરીર સંસારમાં ને સુરતા શબ્દમાં હા આ જ છે. એટલે મોહ માયામાંથી આ છૂટવું કેમ એના માટે મોહ માયામાં ફસાવનાર પહેલા તો કોણ છે એ પ્રશ્ન, કે મોહ માયામાં ફસાવનારા મન જ છે. હા તો મન ઉપર અંકુશ રાખીએ, મન ઉપર કંટ્રોલ કરીએ તો આપણે કાબુમાં આવી જાય. હાથી ઉપર હાથી કેટલો મોટો હોય છે ને આપણે માણસ બેઠો હોય સામાન્ય, હાથી પાસે કાંઈ ન કહેવાય માણસ, એના હાથમાં અંકુશ હોય છે ખીલાવાળો લોખંડનો, હા એ હાથીને કાબુ કરવા માટે. એમાં મનરૂપી હાથીની માથે આ જ્ઞાનનો અંકુશ રાખો, વિવેકનો અંકુશ રાખો એટલે કાબુમાં આવી જશે. કારણ કે મન જ ભટકાવે છે. મન કે હારે હારે મન કે જીતે જીત, મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. સીધો ને સરળ હિસાબ છે. માયામાં ફસાવનારું કોણ છે? ભાઈ માયામાંથી છૂટવું કેવી રીતે? તો માયામાં ફસાવનારું છે કોણ? એ જ મન. એ જ નહીં. તો હા મન કોની શક્તિથી હાલે? મન આપણી પોતાની શક્તિથી હાલે. હા હવે આપણે જ મનને છૂટું મૂકી દઈએ છીએ તો મન તો જ્યાં ત્યાં ભટકશે ને આપણને ભટકાવશે. હા હાચું. એટલે મનને તો આપણે જ કંટ્રોલ કરવું પડશે. મનને તો ઘડી ઘડી મૂકે તો ટાઈમ જતું રહે. હા આમ જે હશે ને આમ જે હશે ને પકોડી લારી જોઈ આવશે ને ઓલું જોઈ આવશે. પછી મનમાંથી ઈચ્છા પ્રગટ થાય એટલે પાછળ શરીરને દોડાવે. હા પછી ઓલા પગ નો હલવું હોય તો બેઠા હોય તો ઈ ઉભા થઈ ગઈ કે હવે હાલ જ તે બીજી વાત જ નહીં, હાલ પકોડી લારી આવી. હા બરાબર છે. એવું થાય ને. હા એટલે પકોડીમાં મન ગયું આપણું, ભલે ને મન ગયું પકોડીમાં, હા પણ આપણે એને શરીરને પકડી રાખવા નહીં જવા દેવાનું. ભલે ગયું મન પકોડીમાં, જવું જ મનને જ્યાં જવું ને જવા દે, પણ એની વાહે શરીરને નહીં જવાનું. મન જાતા હે તો જાને દે, તું પકડ કે રખ अपना शरीर. તો મન જાતા હે જાને દે, ભાઈ મન જાતું હોય જવા દે, પકડ કે રખ શરીર. તો શરીરને પકડવાનું કોણ? એ જ આપણે આત્મા છે, પકડી રાખે એટલે. હા ઓલા જેવું થાય મન મંદિરમાં જીવ જોડામાં એવું થાય. હા એટલે આમાં મન મંદિરમાં જીવ જોડામાં એમ ન થાય, દેહ મંદિરમાં ને મન જોડામાં એમ. એવું નથી થતું, એવું ક્યારેક હોય છે. હા દેહ આપણું મંદિરમાં હોય ને મન જોડામાં ફરતું હોય તો શું કામ? કોક લઈ જાય છે તો કોક લઈ જાય છે તો કા. હા એટલે મન છે ને, જો મન પાસે આપણે હારી જાય તો ચોરસીનું ચક્કર છે. પણ મનને મનને જ કાબુ કરવાનું એવું છે ને. મુખ્ય મન જ છે, મનને જ કંટ્રોલ કરવાનું છે. મન જ માકડું છે, પણ મનને સત્યના માર્ગે વાળવાનું. પણ આપણે ગુરુ કયા હોય તો ગુરુ મનને બાંધી ન લે. ગુરુ મનને બાંધી ન લે. ગુરુ મનને કેવી રીતે બાંધવું તેનું માર્ગદર્શન આપે કે મનને કેવી રીતે બાંધવું. હવે આપણે પાસે ઢોર છે છૂટું રેઢિયાર, બરાબર, હા અને હરાયું ઢોર થઈ ગયું છે, હા તો ગુરુ ખાલી આવીને ખીલો બતાવી દે કે આ બાંધી રાખો, એને બાંધવા ચાલુ કરો. વારે ફેરે કાંઈ ગુરુ આવીને આપણને ઢોરને પકડીને ખીલે ન બાંધી દે, પછી તો આપણે જ બાંધવું પડે ખીલે. હા એ હાચું. ગુરુએ ખાલી સોમ શબ્દ રૂપી ખીલો બતાવ્યો. આ રેઢિયાર ઢોર છે એ મન છે, તો બાંધનારું કોણ? સુરતા. એ બાંધનારી હા સુરતા એને બાંધે. એટલે મન પછી આપણે તાબે થઈ જશે. એટલે મન, હા મનને મન તારીએ દે ને મન મારીએ દે. હા હાચું. મનના ઉલટા સુલટા બે પાસા. જો મનને આપણને ચલાવતા આવડે તો તારી દે, મનને ચલાવતા ન આવડે, મનના ગુલામ જો આપણે બની જાય તો આપણે ડુબાડીએ દઈએ. આપણે ગાડી લઈને જતા હોય, ફોર વ્હીલને હેન્ડલિંગ બરાબર આપણને ન આવડતું હોય, ગાડી ચલાવતા બરાબર ડ્રાઇવિંગ ન આવડતું હોય તો એક્સિડન્ટ પણ થાય, બરાબર. આપણે ગાડીને ચલાવવામાં પાવરફુલ બની ગયા છો તો ગાડી મંજિલ સુધી પહોંચાડી પણ દઈએ, જ્યાં સુધી ગેસ કે પેટ્રોલ હોય ત્યાં સુધી, બરાબર. તો એમ જ અહીં શરીરને ગાડી સમજો, મનને હેન્ડલ સમજો અને આત્માને ડ્રાઈવર સમજી લ્યો. કોકે હારી હાડી પહેરી હોય તો મનને જતો રહે છે, આ હારી જાય લીધી હોય તો નહીં. હા એટલે મન ઉપર કંટ્રોલ કરવાનું છે. હા મન ખરાબ નથી, મન સારું છે.
મને સારું કહેવાય, હવે ઢોર જેવું કહેવાય મને. હા અરે ઢોર જેવું છે ને, બાંધો એટલે સારું બની જાય ને ઈ. સારું બની જાય. હા, એની માટે આપણે કોશિશ ચાલુ રાખવી પડે, ભજન ચાલુ રાખવું પડે એટલે મન બધાઈ જાય ખરું. બરાબર છે, સરસ, સારું લ્યો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.